નમસ્કાર મિત્રો। તો વિદ્યુત ક્ષેત્ર પર જો કોઈ પણ સૌથી મોટો સુધારો થયો હોય તો એ છે ઈ વિદ્યુત પોર્ટલ। ત્યાં જઈને તમે તમારા વીજ કનેક્શન માટે અરજી કરી શકો છો। હયાત વીજ કનેક્શન હોય તો તેમાં જો તમારે નામ સુધારો કરવો છે તો તેની પણ એપ્લિકેશન કરી શકો છો। તો લોડ વધારો કરવો છે, લોડ ઘટાડો કરવો છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રે એટલે કે જીઈબીમાં તમે કોઈ પણ કામગીરી જે છે તે ઓનલાઈન કરી શકો છો। તમારે હવે ઓફિસના ધક્કા ખાવાની જરૂર નથી। આપણે ઓલરેડી ઘણા જ બધા વિડીયો મૂકેલા છે કે નવા કનેક્શન માટે એપ્લિકેશન કરવી હોય તો કઈ રીતે તમે કરી શકો છો, નામ સુધારવું હોય તો તમે કઈ રીતે કરી શકો છો। તો આજના વિડીયોમાં ફરી વાર એક હું તમને નાની એવી ટકોર કરી દઉં કે નામ સુધારા માટે તમારે શું કરવાનું છે। સિમ્પલી જો તમારે વીજ બિલમાં નામ સુધારો કરવો છે તો એની માટે પહેલાં તો તમારે ઈ વિદ્યુત પોર્ટલ પર જવાનું છે। ઈ વિદ્યુત પોર્ટલ પર જઈને જો તમે રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો પહેલાં રજિસ્ટ્રેશન કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે લોગિન કરી લેવાનું છે। લોગિન કરશો એટલે ઓટીપી તમારા મોબાઈલમાં આવશે, તે ઓટીપી એન્ટર કરીને તમારે સબમિટ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે મેનેજ એકાઉન્ટ પર ક્લિક કરવાની છે। હવે મેનેજ એકાઉન્ટ પર જઈને તમારે એડ એલટી એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાં જઈને તમારા જો વીજ બિલ હોય તેમાં 11 આંકડાનો ગ્રાહક નંબર હશે તેને એન્ટર કરવાનો છે અને ડેટમાં નીચે આગળના 2 મહિના પહેલાંની કોઈ પણ ડેટ લઈ લેવાની છે અને નીચે રીડિંગમાં તમે 0 એડ કરશો તો પણ લઈ લેશે, બરાબર। અથવા જો તમારી પાસે 2 મહિના જૂનું એકચ્યુઅલ બિલ હોય તો તેના રીડિંગ એડ કરશો તો પણ ચાલશે। જનરલી 0 એડ કરો તો પણ ચાલી જાય છે। ત્યાર પછી તેને તમારે એડ કરી દેવાનું છે। હવે તમે જેવું જ એડ કરશો એટલે એક મેસેજ આવી જશે કે યોર કન્ઝ્યુમર નંબર એડેડ સક્સેસફુલી મીન્સ એટેચ સક્સેસફુલી। અને જો તમારો કન્ઝ્યુમર નંબર કોઈ બીજી પ્રોફાઇલ સાથે આવી રીતે પહેલેથી એટેચ કરેલો હશે તો તમને ડિસ્પ્લે એરર મેસેજ કરશે કે ઓલરેડી આ એટેચ છે વિથ એની અધર પ્રોફાઇલ। હવે ત્યારબાદ તમારે શું કરવું છે તો કે નેમ ચેન્જ કરવું છે। તો નેમ ચેન્જ કરવા માટે તમારે લેફ્ટ સાઈડમાં નેમ ચેન્જ પર ક્લિક કરવાનું છે, એલટી નેમ ચેન્જ। ત્યારબાદ તમારે શું કરવાનું છે, આ તમારો જે ગ્રાહક નંબર અને નામ બતાય છે તેના પર ક્લિક કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે નવું નામ એન્ટર કરવાનું છે અને તમારે નામ સુધારો કરવો છે તેનું રીઝન સિલેક્ટ કરવાનું છે અને નીચે તમારે ડિપોઝિટનો ઓપ્શન આપેલો છે। હવે જો તમારું જ કનેક્શન છે, તમારા પપ્પાના નામે હોય એ તમારા નામે કરવાનું છે તો તમે ડિફરન્સ એમાઉન્ટ ટુ બી પેડ ચેક કરી શકો છો। અધરવાઇઝ તમે વેચાતું કે એવું લીધું હોય અને ડિપોઝિટ જો તમારે જ ભરવાની હોય પૂરી તો ઉપરનો ઓપ્શન પર તમે ચેક માર્ક કરી શકો છો અને ત્યાર પછી તમારે સબમિટ કરી દેવાનું છે। સબમિટ કરશો એટલે નેક્સ્ટ પેજ આવશે તમારું ડોક્યુમેન્ટ અપલોડનું। હવે ડોક્યુમેન્ટ અપલોડમાં તમારે શું કરવાનું છે તો કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો 20 કેબીથી નાનો અપલોડ કરવાનો છે અને એ પણ જેપીજી ફોર્મેટમાં। તો એવી જ રીતે નીચે પાછું સિગ્નેચર જે છે તમારી એ પણ 20 કેબીની લિમિટમાં તમારે અપલોડ કરવાની છે। ત્યાર પછી તમારો જે ઘરનું જે વેરા પાવતી હોય, આંકડની હોય, ઇન્ડેક્સ કોપી હોય, વેચાણના દસ્તાવેજ હોય, કોઈ પણ તમારા ઘર એટલે કે મિલકતનો પુરાવો તમારે અપલોડ કરવાનો છે બસ। અને ત્યારબાદ તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ કે જે કોઈ પણ તમારી પાસે આઈડી પ્રૂફ હોય એ અપલોડ કરવાનું છે અને સ્કેન ડોક્યુમેન્ટ પર ક્લિક કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે। જેવું જ તમે ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ પર આવી જશો, ત્યાંથી તમે તમારું A1 ફોર્મ ડાઉનલોડ કરી શકશો અને તમારો એપ્લિકેશન નંબર અહીંયા તમને બતાય છે તો એ તમારે નોંધી લેવાનો છે। A1 ફોર્મ ડાઉનલોડ કરશો તો તેમાં તો એ નંબર આવવાનો જ છે। ત્યાર પછી તમારે જે આ એમાઉન્ટ દેખાય છે એ પેમેન્ટ કરવાની છે। તો પેમેન્ટ કરવા માટે તમારે પેમેન્ટ પર ક્લિક કરવાનું છે। જેવું જ તમે પેમેન્ટ પર ક્લિક કરશો એટલે તમારે નીચે પેલો જે હમણાં એપ્લિકેશન નંબર હતો તે એડ કરવો, કેપ્ચા કોડ એડ કરવો પડશે અને સબમિટ કરવાનું। સબમિટ કરશો એટલે પેમેન્ટના પેજ પર તમે રીડાયરેક્ટ થશો અને તમારે પેમેન્ટ કરવાનું રહેશે। હવે પેમેન્ટમાં તમે યુપીઆઈ આઈડી અને ઘણા બધા ઓપ્શન તમે જોઈ શકો છો, QR કોડ પણ છે તો તેના થ્રુ તમે પેમેન્ટ કરી શકો છો। જેવું જ તમે પેમેન્ટ કરશો એટલે એક તમારે પાવતી જનરેટ થશે જે પેમેન્ટ કર્યું, દાખલા તરીકે 300 રૂપિયા તમે પેમેન્ટ કર્યો તો 300 રૂપિયાની, 3000 કર્યા હોય તો 3000 કરો, બરાબર। જો તમે ડોક્યુમેન્ટ બધા ઓકે સબમિટ કર્યા હશે તો તમારો SR નંબર પડી જશે અને તમારું નેમ ચેન્જ પણ 7 દિવસની અંદર મોટે ભાગે થઈ જાય છે। તો એટલું એક સરળ પ્રકારનું કાર્ય, હું તો એમ કહીશ કે આ વિદ્યુત ક્ષેત્રે એક નવી ક્રાંતિ છે જે ઓનલાઈન પોર્ટલ આવ્યું, તમારે ઓફિસે જવાની જરૂર નથી, તમામ કાર્ય તમે ઘરે બેઠા કરી શકો છો। જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।